નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। હું તમને કહું કે તમે બીમાર થાઓ ત્યારે શું કરો છો, તો તમારો જવાબ એક જ હશે કે અમે દવાઓનું સેવન કરીએ, ડોક્ટર પાસે સારવાર લઈએ અને ડોક્ટર જે પ્રમાણેની દવાઓ લખી આપે તે મેડિકલથી ખરીદી કરી અને તેનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ હકીકત એવી સામે આવી છે કે જેમાં દવાના પણ સેમ્પલ છે તે ફેલ થયા છે। હવે તમને એમ થશે કે દવાના સેમ્પલ ફેલ થયા તો તેની હવે શું દવા હોય, ત્યારે આ મુદ્દા પર આજે આ ચર્ચા કરવી છે અને જાણવું છે કે રાજ્ય સહિત દેશમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 167 દવાઓના નમૂના ફેલ થયા છે। સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જે દવાઓના તમામ તપાસ કરતી હોય છે અને સાથે સાથે રેગ્યુલર તેની ક્વોલિટી ચેક કરતા હોય છે, તેમાં આ 167 દવાઓના જે નમૂના ફેલ થયા અને તેમાંથી એક દવા અમદાવાદની પણ હતી। ત્યારે લોકો અત્યારે ગભરાઈને બેઠા છે કે 167 જેટલા દવાના નમૂના ફેલ થયા, કદાચ અમે તો આ દવા નથી આરોગીને, અથવા તો આ દવા અમારા કોઈ પરિવારના વ્યક્તિ તો નથી આરોગીને। હાલ જો વાત કરવામાં આવે તો દેશમાં દવાઓને લગતી 70,000થી વધુ પ્રોડક્ટ છે અને એમાંથી 167 દવાઓના નમૂના ફેલ થયા। તો લોકો હવે સમાચાર જોઈને ગભરાઈ રહ્યા છે કે દવાની ઓળખ કઈ રીતે કરવી અથવા તો આ જે નમૂના ફેલ થયા છે તેનું સાચું સત્ય શું છે। ત્યારે આ મુદ્દા પર આજે કરવો છે સીધો સંવાદ। જો વાત કરીએ દવાઓની તો ખાસ જે 74 સેમ્પલ છે તે કેન્દ્રીય ડ્રગ્સ એજન્સી દ્વારા ફેલ કરવામાં આવ્યા અને 93 સેમ્પલ રાજ્યોની ઓથોરિટી દ્વારા તેને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ દવાઓની વાત થતી હોય ત્યારે દેશભરમાંથી જે વેચાતી દવાઓ છે તેના થોડા સમય અંશે તેના સેમ્પલ લેવામાં આવતા હોય છે। કોઈ પણ ખોટી વ્યક્તિ ખોટી દવા વેચતી નથી, તેની તપાસ માટે આ તપાસ થતી હોય છે અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે તેની આ દવાઓને લઈ એક ચેતવણી પણ જાહેર કરી છે, જેને લઈ લોકો અત્યારે ગભરાઈ રહ્યા છે કે જે નોટ ફોર સ્ટાન્ડર્ડ ક્વોલિટી કઈ રીતે તપાસવી અથવા તો જે ડેટા સામે આવ્યો છે, જે આંકડાઓ સામે આવ્યા છે, સમાચારની હેડલાઇન બની ગયા છે, તેનું સાચું સત્ય શું છે। કારણ કે નિષ્ણાતો તો એવું પણ જણાવે છે કે હજારોની સંખ્યામાં દવાને લગતી જે પ્રોડક્ટ છે પરંતુ તેમાંથી 167 એટલે નહિવત આંકડો પણ કહેવાય, પરંતુ તેમ છતાં આ દવાઓમાં અનેક એવી દવાઓ પણ છે કે જે સામાન્ય શરદી ખાંસી ઉધરસ અથવા તો ઘણી વખત સામાન્ય બીમારીમાં પણ પીવાતી હોય છે અને આપણા ઘરના દરેક વ્યક્તિઓ આ દવાને સામાન્ય બીમારીમાં પણ આરોગતા હોય છે। ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી એટલા માટે જરૂરી બને છે કે લોકોનો જે ડર છે તે કેટલા અંશે સાચો છે અથવા તો આ તમામ દવાઓથી બચવા માટે આપણે શું કરવું એ પણ મહત્વનો મુદ્દો બની જાય છે। તો ખાસ ગાઝિયાબાદ, અમદાવાદ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી આ નકલી દવાઓ મળી આવી છે। અમદાવાદનું નામ સાંભળતા થાય કે ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક દવાઓ વેચાતી હશે, તો એ મુદ્દો પણ ખૂબ જરૂરી બને। અમદાવાદમાંથી જે દવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે એક સેમ્પલ ફેલ થયું છે અને ખાસ જે આરોગ્ય મંત્રાલય છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ એક નિયમિત ક્વોલિટી ચેક છે, એટલે કે થોડા સમય અંશે થતો ક્વોલિટી ચેક કે જેમાં જે હાનિકારક દવાઓ છે, જે ક્વોલિટીની દવાઓ નથી તેને કાઢવા માટે એક જે પરીક્ષા લેવામાં આવતી હોય તેવું તમે સાદા શબ્દોમાં કહી શકો। ખાસ અને એક એવી ભલામણ પણ કરવામાં આવી છે કે જ્યારે તમે દવાઓ ખરીદવા જાઓ ત્યારે ખાસ કાળજી રાખવી। કાળજી એ રીતે રાખી શકાય કે તમે અધિકૃત વિક્રેતાઓ પાસેથી દવાની ખરીદી કરો। ઘણી વખત જે સામાન્ય દુકાન હોય ત્યાં પણ તમે દવાની ખરીદી કરતા હશો, પાન ફાકી માવાની દુકાનમાં પણ તમે એવું કહેતા હશો કે અમને માથું દુખે છે, શરદી થઈ છે તો તેની દવા આપો, પરંતુ હવે આ કરતા પહેલા ચેતી જવાની જરૂર છે કારણ કે એ દવા તમારો જીવ લઈ શકે છે। એક અધિકૃત વ્યક્તિ જે દવા વેચે છે ત્યાં નિયમિત તપાસ પણ થતી હોય, એ રજિસ્ટ્રેશન હોય, તેના કારણે એ સરકારના વિભાગોને પણ ખબર હોય કે કઈ દવા વેચાય છે, પરંતુ તમે જ્યારે પણ બિનઅધિકૃત જે દવાઓ વેચતા વ્યક્તિ પાસેથી દવાની ખરીદી કરો ત્યારે આ ખૂબ ગંભીર ચિંતાનો વિષય બની જતી હોય છે। ત્યારે દેશભરની વેચાતી આ દવાઓના જે નમૂના છે તે ફેલ થતા હવે લોકો ગભરાઈ રહ્યા છે અને આ મુદ્દા પર ખાસ એ જાણવા માંગે છે કે અમે પીધી એ દવા તો નકલી નથી અથવા તો નકલી દવા છે તો તેને ઓળખવી કઈ રીતે। ખાસ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે તેના દ્વારા આ જાહેર ચેતવણી આપવામાં આવી અને એ બાદ તમામ લોકો ગભરાઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી એટલા માટે જરૂરી બની છે કે લોકોમાં જાગૃતિ આવે,
લોકો પણ સમજે કે ખાસ કઈ દવાનો ઉપયોગ કરવો અને કઈ દવાનો ઉપયોગ ન કરવો, કારણ કે વારંવારના આવા ક્વોલિટી ચેકમાં 100-200 અથવા તો આ બધી દવાઓ જે નકલી હોવાના દાવાઓ થતા હોય છે. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જસવંતભાઈ પટેલ, કે જેઓ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ છે અમદાવાદ ખાતેથી. આ સાથે જ નિમેશભાઈ દેસાઈ, કે જેઓ લીગલ સેલ ચેરમેન છે ગુજરાત સ્ટેટના. આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત જસવંતભાઈ હું આપનાથી કરીશ. 167 જેટલી દવાઓના નમૂના ફેલ થયા છે, ખરું સત્ય શું? એકચ્યુઅલમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ જે છે એ રેગ્યુલરલી દવાઓના ક્યાંક કોઈ પણ રિટેલ દુકાનથી સેમ્પલો લેતું જ હોય છે અને એના ડ્રગવાળા જે હોય છે ઓફિશિયલ દુકાનદાર પાસેથી બિલથી ખરીદી અને એના સેમ્પલિંગ ટેસ્ટ માટે જતા હોય છે. એમ અત્યારે સેન્ટ્રલ ડ્રગ CDSCO જે છે ને એ બહુ એક્ટિવ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એના માટે ગુજરાત રાજ્યનું FDA જે છે ખૂબ સારું કામ કરી રહ્યું છે. અમદાવાદમાં જેમ આજે એક જ પ્રોડક્ટ જે છે અમદાવાદની, એમ ગુજરાતની એવી દવાઓ છે જે મેન્યુફેક્ચરિંગ થઈ અને પૂરા હિન્દુસ્તાન સિવાય બીજા બધા કન્ટ્રીઓની અંદર પણ એક્સપોર્ટ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. પણ દવા જે નમૂનો ફેલ થયા એ કેટલે અંશે યોગ્ય છે. બીજું, સેમ્પલ જે લેવામાં આવે છે એ અત્યારે હાલ આમ જોવા જાઓ તો ગેરકાયદેસર ચાલતી ઓનલાઈન જે દવાઓનું છે, વચ્ચે પણ તમને ખ્યાલ હશે મંતવ્યના દ્વારા જ જયપુર ખાતે બહુ મોટા પ્રમાણમાં ઓનલાઈનની એમાંથી ડુપ્લિકેટ દવાઓ મળી હતી. એમ શિડ્યુલ Kના ઓઠા નીચે ઘણા બધા ડૉક્ટરો મોટા પ્રમાણમાં દવાઓ રાખતા હોય છે. સેમ્પલ ફેલ થવાના ઘણા બધા કારણો છે કે કેટલીક વસ્તુ ટેમ્પરેચર સેન્સિટિવ પ્રોડક્ટ હોય અને એ ટેમ્પરેચરની અંદર ન રાખી હોય તો પણ એ સેમ્પલ ફેલ થવાની શક્યતા છે, અથવા એની અંદર જે પ્રમાણ હોય એ પ્રમાણ ઓછું નાખવામાં આવ્યું હોય, અથવા કયા રાજ્યની બનેલી છે. રેગ્યુલરલી ડિપાર્ટમેન્ટ આ બાબતની તપાસ કરતી હોય છે. 70,000 પ્રોડક્ટમાંથી આમ જોવા જાવ તો 167 પ્રોડક્ટો જે નમૂના ફેલ થયા છે. મારી દ્રષ્ટિએ તો ફેલ થવા જ ના જોઈએ, અથવા જે લોકોના ફેલ થયા છે એ લોકોને બ્લેકલિસ્ટેડ કરી અથવા એમની જે બ્રાન્ડ છે એને ઓલરેડી બંધ કરી દેવી જોઈએ કે ભાઈ તમે આ બ્રાન્ડ હવે નહીં બનાવો. તો જ આ દેશના કાયદા એટલા ખરાબ છે ને કે કાયદાના રૂએ આજ નહીં તો કાલે ફરીથી પાછી એ જ કંપનીઓ દવા લઈને આવતી હોય છે. દવા કોઈ શોખથી ખાતું નથી અને લોકોને એક ચિંતા હોય કે મેં જે દવા ખાધી એ ડુપ્લિકેટ હશે કે નહીં. તમે બહુ સરસ કીધું કે જેન્યુન વેપારી પાસેથી જ દવા લેવી જોઈએ. હમણાં મેં જોયું છે કે ઘણા લોકો ખૂબ ઊંચા ડિસ્કાઉન્ટ આપતા હોય છે. આ ઊંચા ડિસ્કાઉન્ટ આપતા હોય ત્યાંથી પણ ડિપાર્ટમેન્ટે આના સેમ્પલો લેવા જોઈએ, જેથી કરીને સાચો આંકડો બહાર આવશે. આજે 167 છે, પણ જે રીતે બીજા રાજ્યોમાંથી આ રાજ્યની અંદર જે સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ લોકો એ હોલસેલર વધુ ડિસ્કાઉન્ટથી લે અને રિટેલરને પણ વધુ ડિસ્કાઉન્ટ જોઈતું હોય અને કસ્ટમરને પણ ડિસ્કાઉન્ટ માગતા હોય, ત્યારે પાપી પેટ માટે 2-5% લોકો વેપારી આવા લોકો જોડેથી માલ લઈને મિક્સ કરતા હોય છે. તો જ્યાં જ્યાં વધુ ડિસ્કાઉન્ટની ઓફર હોય, મોટા ડિસ્કાઉન્ટના બોર્ડ હોય, કેટલાક ટ્રસ્ટોના દવાખાના છે કે જ્યાં આગળ મોટી સેવા કરવાના બહાને ડિસ્કાઉન્ટો આપતા હોય છે, ત્યાં પણ આવો ડુપ્લિકેટ માલ મળવાની શક્યતાઓ છે. ડૉક્ટરો જે નથી જરૂર એવા મોટા સ્ટોક કરી અને ઘણા ડૉક્ટર તો નિયર એક્સપાયરી, જે લોકોની પાસે ડિગ્રી પણ નથી એવા ડૉક્ટરો શિડ્યુલ Kના, જ્યારે કાયદો દેશ આઝાદ થયો એ પહેલાંનો છે, જ્યારે કેમિસ્ટો ઓછા હતા ત્યારે ડૉક્ટર દવા ડિસ્પેન્સ કરી શકતો હતો. આજે તો એની પ્રેક્ટિસ કરતાં વેપાર વધારે કરે છે. તો આવી જગ્યાએથી પણ જો સેમ્પલ લેવામાં આવે તો ઘણી મોટી સંખ્યામાં થાય ને લોકોમાં એક અવેરનેસ આવે કે દવા જેન્યુન કેમિસ્ટના પાસેથી જ લેવી જોઈએ. જી બિલકુલ, આપે ખૂબ સરસ વાત કરી. અનિમેશભાઈ, હું આપની પાસે ખાસ આવીશ. ખાસ દવાનો મુદ્દો હોય તો લોકો વધારે ગંભીર થતા હોય, કારણ કે બીમાર હોઈએ ત્યારે લોકોની આશા દવા સાથે બંધાયેલી હોય. પરંતુ હવે જો દવાના નમૂના ફેલ થાય તો આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખરું સત્ય શું, અને ખાસ કાયદો શું કહે છે આ મુદ્દાને? ખૂબ જ ગંભીર બાબત છે. જે રીતે દવાના નમૂના ફેલ થયા છે એમાં ઘણા બધા કારણ મેં રિપોર્ટમાં જોયા કે અમુક દવામાં કન્ટેન્ટ પૂરા છે, પણ લોકો એની અંદર ટેસ્ટિંગમાં જો દવાનો ટાઈમ હોય કે ગોળી ખાધા પછી સ્ટમકમાં 4 મિનિટમાં 6 મિનિટમાં એ ઓગળવી જોઈએ, તો એ ઓગળે નહીં ને મૂત્ર મળ માર્ગે સીધી બહાર નીકળી જાય આખી દવા. અમુક દવા એવા પ્રકારની છે. અમુક દવાની અંદર એ લોકોનું કોટિંગ બરોબર નથી, અમુકમાં મિલીગ્રામ બરોબર નથી. એટલે મેન્યુફેક્ચરિંગના કાયદા ખૂબ જ કડક કરાવવા જોઈએ. જસુભાઈ જેમ કીધું
કે એક વખત તમે ખોટી દવા બનાવતા પકડી ગયા એટલે એ દવા લાઈફ ટાઈમ માટે તમારે અહીંયા બેન્ડ કરી દેવી જોઈએ, તમને એ બનાવવા દેવી જોઈએ નહીં. સાહેબ, એક રિપોર્ટની અંદર તમને આચરજ પામે એવી એક કંપની છે, એનું નામ છે હિન્દુસ્તાન એન્ટીબાયોટિક. જીની સિપ્રોફ્લોક્સાસિન એટલે કે એન્ટીબાયોટિક દવા ફેલ ગઈ છે. આ હિન્દુસ્તાન એન્ટીબાયોટિક કંપની છે ને, એ ગવર્મેન્ટની પોતાની માલિકીની છે. જી બિલકુલ. ખાસ જસવંતભાઈ, હું આપની પાસે આવીશ. આપે ખૂબ સરસ વાત કરી, પરંતુ સવાલ એવો પણ થાય કે અત્યારે તો ગલીએ ગલીએ મેડિકલ સ્ટોર ઓપન થઈ ગયા છે, તેમાં પણ ઘણી જગ્યાએ તો જે જનરલ સ્ટોરવાળા પણ દવા આપી દે છે. આવા જે સંજોગો હોય તો ખાસ આ મુદ્દાને લઈ મેડિકલ સ્ટોર ઓથોરાઇઝ છે અથવા તો નથી, એ જાણવાની ખાસ કોઈ વિગતો હોય, અથવા તો દવાની કંપની જોઈને કોઈ ખબર પડતી હોય કે દવાને ન લેવી જોઈએ અથવા તો તેનીથી સાવચેત રહેવું જોઈએ, એવી કોઈ વિગતો આપી શકો છો? આમ જોવા જાવ તો ગુજરાત નહીં પણ આખા ઇન્ડિયાના તમારા જે રજિસ્ટ્રેશન થયેલા છે ને એસોસિએશનમાં, એવા 12,40,000 મેમ્બરો છે. ગુજરાતની વાત કરું તો 35,000 મેમ્બરો ધરાવતું આ એસોસિએશન છે. એમાં 3,000 લગભગ 32,000 રિટેલર છે અને 3,000 હોલસેલર છે. 55,000 લાઇસન્સ ટોટલ ગુજરાતમાંથી અપાયેલા છે. હવે ઘણા એવા નોન મેમ્બર છે, ઘણા એવા ખૂણામાં લઈને બેઠેલા છે. હમણાં બી તમે જોયું હશે, 1 મહિના પહેલાં જ તમારા ન્યૂઝ મારફતે જ આવેલું કે બાપુનગરની અંદર બહુ મોટો ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયો, એની પાસે લાઇસન્સ જ નહોતું. એટલે આવા તો ઘણા એવા હશે કે જે ખૂણામાં બેઠા હશે અને ખોટા ધંધા કરતા હશે. પણ જે રીતે દવા છે, દવા મેં તમને પહેલાંય કીધું, દવા કોઈ શોખથી ખાતું નથી. અને એની અંદર જ્યારે ડિસ્કાઉન્ટ વધુ લેવા જાઓ છો, તમે વધુ ડિસ્કાઉન્ટ લેવાનો આગ્રહ રાખો છો, તો એક બાજુ સરકારે નફો અમારો ફિક્સ કરેલો છે. આજે કંટ્રોલ કેટેગરીની પ્રોડક્ટ હોય તો રિટેલ માર્જિન 16% છે અને ડીકંટ્રોલ કેટેગરીની પ્રોડક્ટ હોય તો 20% છે. અમારી લગભગ 65% પ્રોડક્ટો કંટ્રોલ કેટેગરીમાં આવે છે અને 35% પ્રોડક્ટો જ ડીકંટ્રોલમાં આવે છે. એટલે આપ સમજી શકો છો કે જે માર્જિન છે એનાથી વધુ ડિસ્કાઉન્ટની જ્યારે ઓફર થાય ત્યારે આવો માલ મિક્સ થતો હોય. અને દેશની અંદર ભગીરથ પેલેસ એક એવું ચાલી ગયેલું નામ છે દિલ્હીની અંદર કે ત્યાં આગળથી એટલો બધો સ્પુરિયસ માલ આખા દેશની અંદર મિક્સ થતો હોય છે. હવે ઘણા એવા હોય છે લેભાગુ હોલસેલર, લેભાગુ રિટેલર, કે આવા લોકો પાસેથી માલ મોટા ડિસ્કાઉન્ટમાં લઈ અને વેચતા હોય છે. ઘણા, મેં તમને પહેલાંય કીધું એમ કે શિડ્યુલ કેના ઓઠા નીચે ઘણા ડૉક્ટરો આજે વેપાર કરે છે, એના ત્યાં બી જો આ ચેક કરવામાં આવે. કારણ કે દવા આજે વર્લ્ડ લેવલે આપણે જોવા જઈએ તો દેશ દવા માટેના એટલા બધા કાનૂન છે. આજે આ દેશની અંદર 55થી વધુ કન્ટ્રી આપણાથી વિકસિત છે, ત્યાં દવામાં વ્યવસાયમાં કોઈ ઓનલાઈન નથી. આપણા દેશની અંદર ઓફિશિયલ કોઈ કાયદો નથી બન્યો, છતાંય ઓનલાઈનની અંદર ખુલ્લેઆમ દવા વેચાય છે અને ગમે તેવા લોકો ગમે તેવી રીતે ડિલિવરી કરતા હોય છે. આવા 40-45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર એક દવા એવી હોય કે જે રેબિસ વેક્સિન હોય, એને 10 મિનિટ 15 મિનિટથી વધુ તડકો દેખાડાય નહીં, એને ફ્રીઝમાં જ રાખવું પડતું હોય, એવી દવા ખુલ્લેઆમ લઈને ફરતા હોય. ઘણા ડૉક્ટરો મેં જોઉં છું તો રેબિસ વેક્સિન વેપાર કરતા હોય, ઇન્સ્યુલિન પોતાના દવાખાનામાં રાખતા હોય. આ બધી વસ્તુઓ, દવા જ્યારે પ્રેમથી ડૉક્ટરનું કામ છે લખવાનું, પણ એ જ્યારે પોતાના ડિસ્પેન્સમાંથી જ્યારે વેપાર કરતો હોય તો એનો નફો એમાંય વધારે ધ્યાન રાખતો હોય. દવાનો નફો ફિક્સ છે અને એમાંય જો વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય તો ત્યાં ચોક્કસ ગ્રાહકે ચેતવાની જરૂર છે. જી બિલકુલ. નિમેશભાઈ, ખાસ વાત કરી જસુભાઈ જે રીતે કે લોકોને સેચવાની જરૂર છે, પરંતુ હજુ સુધી વિક્રેતાઓ નકલી દવાઓ માર્કેટમાં ઘુસાડે છે અથવા તો એ બનાવવાવાળા પણ બનાવે છે. તો ગુજરાત અને ભારતની વાત કરીએ તો કાયદો શું કહે છે કે દવાઓ માટે કોઈ નિયંત્રણ છે અથવા તો બનાવવાની પદ્ધતિ હોવી જોઈએ? સાહેબ, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક આખો છે, એની અંદર દરેક દવાના નોટિફિકેશન આપેલા છે કે એને કેવી રીતે બનાવી, કેવી રીતે વેચવી, કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું, આ બધી જ માહિતી એમાં આપેલી છે. પણ સસ્તામાં સોનું ન મળે, એમાં સસ્તું વેચવાની હરીફાઈમાં મેન્યુફેક્ચરથી લઈ અને નીચે રિટેલર સુધી બધું ખોટું થઈ રહ્યું છે. સરકારે પેલા વાલા તો દવાની અંદર ખોટી હરીફાઈ બંધ કરાવવાની જરૂર છે, જેથી કરીને આ ડુપ્લિકેટ દવાઓ માર્કેટમાં ઘૂસે નહીં. સાહેબ, તમને જાણીને આશ્ચર્ય થશે કે નવેમ્બર મહિનામાં 141 નમૂના ફેલ ગયા હતા આ સિડિસ્કોના. ઓક્ટોબર મહિનામાં 211 ગયા છે, સપ્ટેમ્બરમાં 112 નમૂના ફેલ ગયા છે.
આ સરેરાશ દર મહિને 125 થી 150 સુધીના નમૂના ફેલ જાય છે આખું વર્ષ. અને આ આંકડો જેમ જસુભાઈ કીધું વધારે પડતું ટેસ્ટિંગ કરવામાં આવે, ડોક્ટરોમાં ટેસ્ટિંગ કરવામાં આવે તો આ આંકડો 500-700 ઉપર પહોંચે. એટલી બધી હલકી ગુણવત્તાવાળી દવાઓ માર્કેટમાં ચાલી રહી છે જેનું ટેસ્ટિંગના અભાવે પકડાતું નથી. ગવર્મેન્ટે એક આખો ટેસ્ટિંગનો ડિપાર્ટમેન્ટ અલગ બનાવવાની જરૂર છે. ગવર્મેન્ટ પાસે લેબોરેટરી પણ નથી, દરેક સ્ટેટમાં એક જ લેબોરેટરી છે. આ રિપોર્ટો બધા 6 મહિના આવે છે ત્યારે તો ઓલરેડી પેશન્ટો દવા ખાઈ ગયા હોય છે. એટલી બધી તકલીફ છે આમાં. જી એટલે બિલકુલ. આ લેબોરેટરી દરેક ગામમાં 2-3 બનાવી જોઈએ ને આનું ટેસ્ટિંગનો સમય 15 થી 20 દિવસ જ આપવો જોઈએ. 4-4 મહિને 6-6 મહિને ટેસ્ટિંગના રિપોર્ટ આપે ત્યાં તો દવાની ડેટ વહી ગઈ એટલે પેશન્ટો ખાઈ ગયા હોય છે. જી બિલકુલ. અનિમેશભાઈ ખૂબ સરસ વાત કરી કે સમય મર્યાદા એ ખૂબ જરૂરી હોય છે કોઈ પણ બાબતમાં. જસુભાઈ, હું આપની પાસે આવીશ અને એક ઉદાહરણ સાથે સમજ્યું કે જ્યારે પણ કોઈ તહેવાર આવે ત્યારે આરોગ્ય વિભાગ એ કોઈ પણ જે ખાદ્ય પદાર્થ હોય તેના સેમ્પલ લેતા હોય અને એના નમૂના સેમ્પલ માટે મોકલીને રિઝલ્ટ ક્યારે આવે એ તમામ માલ વેચાઈ ગયો હોય અથવા તો એ તહેવાર પતી ગયો હોય ત્યારે. અને ખાસ જે અનિમેશભાઈ વાત કરી કે આ જ પ્રકારની સ્થિતિ અત્યારે દેશની જે દવાઓ બનાવતી કંપનીઓ છે, સરકારનું તંત્ર છે તેમાં પણ છે. હવે હરેક મહિને જે આ ક્વોલિટી ચેક થતું હોય તેમાં 100-200 એટલી દવાઓ ક્વોલિટી વગરની નીકળવી અથવા તો લોકોના સ્વાસ્થ્ય માટે એક ગંભીર નીકળવી, આમાં નિષ્ફળતા કોની છે? જસુભાઈ, હું ખાસ આપને પૂછીશ. એકચ્યુઅલમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ ગુજરાતનું આમ તો બહુ સરસ છે, પણ સ્ટાફનો અભાવ છે. જે ડ્રગ ઇન્સ્પેક્ટરોની સંખ્યા હોવી જોઈએ, અથવા ક્યાંય ગવર્મેન્ટ જો કેમિસ્ટ એસોસિએશનને બી આમાં સામેલ કરે કે ભાઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય એવા લોકોને જો, તો અમે પણ આમાં સહકાર આપવા તૈયાર છીએ. પણ કોઈને એવું લાગશે કે એસોસિએશન છે એ ડૉક્ટરના ત્યાં તપાસ કરાવે છે. અમે આખા દવાની દુકાનથી લઈ, હોલસેલરથી લઈ, હોસ્પિટલથી લઈ બધી જગ્યાએ અમે તપાસ કરી અને અમને પાવર આપવામાં આવે તો અમે બી આ બાબતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે, કારણ કે છેલ્લા 50 વર્ષથી આ ધંધા સાથે જોડાયેલા છીએ, ત્યારે એક દુઃખ થાય છે કે દવા કોઈ શોખથી ખાતું નથી અને એમાં જ્યારે આવી ડુપ્લિકેટ અથવા કોઈ જે અંદર ઘટક હોવા જોઈએ ઘટક નથી હોતા ત્યારે દુઃખ થાય છે. અથવા જે લોકોએ લીધેલી છે, બીજું તપાસ કરવાની જે ટાઈમ મર્યાદા છે એમાં ખૂબ ટાઈમ લે છે, જેમાં આખા બેચ વેચાઈ જાય છે. છેલ્લે જે કંઈ પકડાયું હોય, સેમ્પલ લેવાયા હોય ત્યારે આ રિપોર્ટ આવતા હોય છે. તો એના માટે બી ખાસ એ થવું જોઈએ, કાયદા કડક થવા જોઈએ. એક વખત ડૉક્ટર મસલકર કમિટીની જે રચના થયેલી અને એની અંદર ફાંસીની સજાની જોગવાઈઓ હતી, એની અંદર આજ દિન સુધી કોઈ એવી ફાંસીની સજાની જોગવાઈ થઈ નથી. તો આજે જે રીતે બળાત્કારની અંદર તાત્કાલિક કેસો થતા હોય અને જો સજા તાત્કાલિક થતી હોય તો આની અંદર જે બી પકડાયો હોય અથવા મેન્યુફેક્ચર જે બી હોય એની સામે કડકમાં કડક એવી કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને બીજા એક ઉદાહરણરૂપ બને. આમાં કોઈ આગળ કંઈ કાર્યવાહી થતી નથી, કારણ કે ડ્રગ ઇન્સ્પેક્ટર સેમ્પલ લઈ આવે એ રિટાયર્ડ થાય ત્યાં સુધી એને કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે. એટલે બને ત્યાં સુધી હવે એ લોકોએ કંટાળે છે કે ભાઈ કેસ કરી અને રિટાયરમેન્ટ કર્યા પછી આરામ કરવાનો હોય, એની જગ્યાએ કોર્ટોમાં ધક્કા ખાવા પડતા હોય છે, કારણ કે એમના નામે કેસ થયેલો હોય. એક બાજુ અધિકારીઓની શોર્ટેજ. એટલે જે સેમ્પલ લેવા જોઈએ, મેં પહેલાંય કીધું કે જે ઓનલાઈનની અંદર ખુલ્લેઆમ વેચાય છે ગેરકાયદેસર, એના સેમ્પલ લેશો તો વધુ પકડાશે. ડૉક્ટરો જે લોકોની પાસે પૂરતી ડિગ્રી નથી એવા લોકો બી હોસ્પિટલ પોતાની ઊભી કરી દે છે, આયુર્વેદિકના નામે એલોપેથિક લખે છે અને ખુલ્લેઆમ પોતાની હોસ્પિટલમાં જે બિઝનેસ કરે છે ત્યાંથી પણ જો સેમ્પલ લેવામાં આવે તો આનું પ્રમાણ ખૂબ મોટું થઈ જાય અને લોકોની સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે એ લોકોની ચિંતા બી સાચી છે કે મેં દવા લીધી હશે, ઓરિજિનલ હશે કે ડુપ્લિકેટ હશે. કારણ કે આનો રિપોર્ટ આવ્યો એ પહેલાં તો એ જે બેચ હશે એ બેચ ઓલરેડી વેચાઈ ગયો હશે, 70-80% દવા વેચાઈ ગઈ હશે, 20% જ રહી હશે. તો એનો અર્થ કોઈ રહેતો નથી. એટલે તાત્કાલિક અસરથી જેમ 500ની નોટ ડુપ્લિકેટ પકડાય તો તરત રિઝલ્ટ મળે છે, એમ દવાની અંદર પણ એવી કઈ પદ્ધતિ અપનાવી જોઈએ કે આજે સેમ્પલ લીધું ને 4 દિવસમાં રિપોર્ટ આવી જતો હોય તો જ આ બેચ પાછા અથવા કંપની ઉપર કાયદેસરની ઓફિશિયલ કાર્યવાહી થાય અથવા કંપની, આ તો અમને મેસેજ આવે ડિપાર્ટમેન્ટમાંથી કે ભાઈ તમે આ બેચ નંબરની આ કંપનીની દવા પાછી મોકલી દો, અમે બિલ નંબર શોધી અને જે તે રિટેલરે હોલસેલરને આપો, હોલસેલર કંપનીને આપો, ઇન બિટવીને 4-5 મહિના થઈ જતા હોય છે. તો આ બધી વસ્તુઓની અંદર જે પદ્ધતિ છે ને એમાં સુધારો કરવાની જરૂર છે. જી બિલકુલ. અનિમેશભાઈ, હું ખાસ આપની પાસે આવીશ. બીમારી થાય લોકોને, કોઈ પણ વ્યક્તિને,
એ પહેલાં ડૉક્ટર પાસે જવાનું પસંદ કરે અથવા તો કોઈ દવા લેવાનું પસંદ કરે. પરંતુ હવે ધીમે ધીમે જે નકલીનો દોર શરૂ થયો છે, સેમ્પલ ફેલ થવાનો દોર શરૂ થયો છે, તેમાં બી લોકો અત્યારે એવું વિચારે છે કદાચ હું બીમાર છું તો નહીં મરું, પરંતુ એ દવા ખાઈશ ને તો મરી જઈશ. આ ચિંતા અત્યારે લોકોની છે ને સાચી પણ છે, કારણ કે તમે જે રીતે વાત કરી કે મહિને ને મહિને ક્વોલિટી ચેકમાં આ પ્રકારની દવાઓ પકડાવી એ ગંભીર છે, પરંતુ આપને શું લાગે છે કે આમાં નિષ્ફળતા કોની છે? એ સરકારના અધિકારીઓ અથવા તો સરકારનું તંત્ર અથવા તો કંપનીઓ સામે કોઈ એવી કાર્યવાહી નથી થતી કે જે વારંવાર આ ઘટનાઓ બને છે? સાહેબ, પેલા તો આપે એમ કીધું કે લોકો બીવે છે કે અમે મરી જશું. સાહેબ, મરી જ ગયા ને. બાળકો કેટલા બધા કફ સિરપમાં મરી ગયા. જી બિલકુલ. તમે વિચારો તો ખરા, જે સંતાનો, જેને સંતાન એક જ સંતાન, એનું 8 વર્ષ 10 વર્ષનું બાળક ગુજરી જાય કફ સિરપ પીને, એ કેટલી બધી ટેરિબલ કન્ડિશન થાય. આતંકવાદીની ગોળીથી મરી જવું સારું, પણ આ ડુપ્લિકેટ દવા ખાઈને મરવું ખરાબ છે. એ રોજ તમને થોડા થોડા મારે. આતંકવાદીની ગોળી એક જ ઝાપટે મારી નાખે સાહેબ, ત્યારે ડુપ્લિકેટ દવા રોજ મારે છે. સરકારે ખૂબ જ આકરા પગલામાં લેવાની જરૂર છે અને તૂટી પડવાની જરૂર છે. સાહેબ, 1436 દવાના સેમ્પલ ફેલ થયા એપ્રિલ મહિનાથી ડિસેમ્બર મહિનાની અંદર. 1436. કેટલા કરોડ લોકો આ દવા ખાઈ ગયા છે, તમે વિચારો. અને આપણે ડિબેટ કરીએ છીએ, વાતો કરીએ છીએ, પણ સરકાર કોઈ પગલા લેતા નથી સાહેબ. ડ્રગ ઇન્સ્પેક્ટરોની ખૂબ જ શોર્ટેજ છે. જે રીતના ગામમાં વસ્તી છે ભારત વર્ષમાં અને ગુજરાતમાં, એ પ્રમાણે ડ્રગ ઇન્સ્પેક્ટરો ખૂબ ઓછા છે. ઓલમોસ્ટ ડબલ ડ્રગ ઇન્સ્પેક્ટરની જરૂર છે, તો આમાં કઈક કામ થઈ શકે. જી બિલકુલ. અનિમેશભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર છે તેની ખૂબ જ અછત છે, કારણ કે હું માનું છું ત્યાં સુધી અમદાવાદના ખૂણે ખૂણે સુધી પહોંચી શકે એટલા પણ ઇન્સ્પેક્ટર નથી, કારણ કે વાત ગુજરાતના છેવાડાના માનવીની હોય તો ત્યાં સુધી કેવી દવા પહોંચે છે તે હજુ કોઈને ખબર પણ નથી પડી. ખાસ વાત કરવામાં આવે કે સરકાર તો એવા દાવા કરે છે કે ઓથોરિટી પણ દાવા કરે છે કે અમે કડકમાં કડક પગલાં લઈએ છીએ, પરંતુ આ દેશમાં નકલી દવા બનાવતી અથવા તો જે દવાના સેમ્પલ ફેલ થાય છે તેની કંપનીઓ સામે કેવી કાર્યવાહી થાય છે એ પણ લોકોને જણાવશો. જી અનિમેશભાઈ. એ કાર્યવાહીમાં તો આ છે ને, આ બધી કંપનીને નોટિસ દેવામાં આવે છે અને સેમ્પલ ફેલ થયાની નોટિસ દેવામાં આવે છે, અને પછી લોકોને સસ્પેન્શન દેવામાં આવે છે 5 થી 7 દિવસનું, કોઈકને મહિના દિવસનું સસ્પેન્શન દેવામાં આવે છે. આ રીતના મેન્યુફેક્ચર ઉપર અત્યારે પગલા લેવામાં આવે છે સરકાર દ્વારા. જી બિલકુલ. ખાસ વાત જે રીતે અનિમેશભાઈ જણાવી રહ્યા છે કે અત્યારે કોઈ કડક કાર્યવાહીની જોગવાઈ નથી. આમાં સરકાર પણ નિષ્ફળ છે, કારણ કે જો કદાચ આ મામલાઓમાં કડક કાર્યવાહી થતી હોય, એ કંપની બેન થતી હોય, તેમનું જે પ્રોડક્શન છે તે અટકાવવામાં આવતું હોય, તો કદાચ આવી ઘટનાઓ જે ઘટી શકે. ત્યારે જસવંતભાઈ, ખાસ હું આપની પાસે આવીશ. હવે આ સમગ્ર મુદ્દાની આપણે ચર્ચા કરી, લોકોને એ પણ ખબર પડી કે આમાં સરકારી તંત્ર પણ નિષ્ફળ છે, એ કંપનીઓ સામે કાર્યવાહી થતી નથી, તે પણ કદાચ જવાબદાર છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે. કારણ કે કોઈ વ્યક્તિ જો ભૂલ કરે તો તેને ક્યાં તો દંડનીય કાર્યવાહી થાય અથવા તો એ ભૂલ સુધારવા માટેના પગલાં લેવામાં આવે, પરંતુ એ ભારત દેશમાં એ નિયમ બની ગયો છે કે કોઈ પણ સામે જો પૈસા છે તો કાર્યવાહી નથી થતી. હવે ખાસ વાત લોકોની કરવી છે કે છેતવું કઈ રીતે અત્યારે, અને ખાસ કાળજીઓ શું રાખવી એ પણ જણાવી દેજો, કારણ કે વારંવારની ઘટનાઓ બનતા હવે લોકો ડરે છે. આમ જોવા જાઓ તો એઝ અ ફેડરેશનના પ્રેસિડેન્ટ તરીકે વારે વારે વેપારીઓને મેં એટલી બધી સારી રીતે ચેતવણી પણ આપેલી છે કે તમે એઝ અ રિટેલર તરીકે જે કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટરો એની પાસેથી માલ ખરીદવાનો આગ્રહ રાખો. વધુ ડિસ્કાઉન્ટ અથવા વધુ ક્રેડિટ લેવામાં તમે ક્યાંક ને ક્યાંક આવા ડુપ્લિકેટ દવાઓના ભોગ બનશો. અને કારણ કે કાયદો હવે જે રીતે નવો બદલાઈ રહ્યો છે, એમાં જ્યાંથી સેમ્પલ ફેલ થયું ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટરથી જ્યાં સુધી મેન્યુફેક્ચર નહીં પકડાય ત્યાં સુધી આમાં જામીનપાત્ર ગુનો નથી બનતો. તો આવી બધી વસ્તુઓમાં જ્યારે આપણા ત્યાં આવતો કસ્ટમર એક વિશ્વાસ સાથે આવતો હોય, ત્યારે રિટેલરને પણ મારી નમ્ર વિનંતી કે આ દવા જેન્યુન કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદવી જોઈએ. ગ્રાહકોને પણ મારી એવી નમ્ર વિનંતી છે કે તમે ક્યાંય પણ હોટલમાં કે ક્યાંય જમવા જાઓ છો, એ તમારી પસંદગીનું છે, પણ દવા ડૉક્ટર લખે છે, તમે ક્યારેય શોખથી, એ ડાયાબિટીસની હોય, બ્લડ પ્રેશરની હોય કે શક્તિની હોય કે વિટામિન D3 હોય, આ કોઈ પણ દવા તમે એમને એમ ખાતા નથી. જ્યારે ડૉક્ટર તમને એક વિશ્વાસથી લખી આપે છે, એક વિશ્વાસ સાથે તમે જ્યારે કેમિસ્ટના ત્યાંથી ખરીદો છો તો વધુ ડિસ્કાઉન્ટ જ્યાંથી મળતું હોય ત્યાંથી લેવાનો આગ્રહ ન રાખશો. વધુ ડિસ્કાઉન્ટ ક્યાંક ને ક્યાંક આવી દવાઓ મિક્સ કરીને વેચતા હોય છે. એટલે હું તમને ગ્રાહકોના સમાજને પણ એમ કહું છું
કે સસ્તું એટલું સોનું નથી હોતું, એમ દવા જ્યારે કોઈ શોખથી નથી ખાતું ત્યારે વધુ ડિસ્કાઉન્ટ, અમારો માર્જિન બહુ ફિક્સ કરેલો છે સેન્ટ્રલ ગવર્મેન્ટે. હા, જનરિકની અંદર જે રીતે MRP ઊંચી છાપવામાં આવે છે એની અંદર સરકાર દ્વારા જે કંઈ કાયદો છે, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી નક્કી કરતું હોય છે, અમે તો એ બી કહીએ છીએ કે જનરિકની દવાની MRP પણ ઘટાડી દેવી જોઈએ અને એમાં પણ કંટ્રોલ કરી દેવો જોઈએ કે જેથી કરી લોકો ખોટા ડિસ્કાઉન્ટના માધ્યમથી આવા છેતરપિંડી અથવા આવી દવાઓના ભોગ ના બને, એ જ અમારી તો રિક્વેસ્ટ છે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી. એટલે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ખાસ અહીં વાત થઈ દવાઓની અને ખાસ એમાં પણ જે સેમ્પલ ફેલ થયા છે, ગભરાવાની જરૂર નથી એ વાત સાચી, પરંતુ ગભરાવું પડે એવી સ્થિતિ છે. કારણ કે સરકારની વારંવારની આ નિષ્ફળતાએ કદાચ લોકોનો જીવ લે તેવી પણ સ્થિતિ જોવા મળે. અગાઉની ઘટના હતી કે જેમાં કફ સિરપ પીવાના કારણે અનેક બાળકોના મોત થયા અને હજુ સુધી કદાચ એ માતા પિતાની ન્યાય નથી મળ્યો. પરંતુ સરકાર આ પોતાની ભૂલો સુધારે, કદાચ આગામી સમયમાં જો કડક પગલાં લેશે તો આગામી સમયમાં આવી ઘટના બનતા અટકશે. અને સરકાર જે ચૂંટાઈને બેઠી છે, વિપક્ષ છે, તમામની જવાબદારી છે કે આ મુદ્દો પણ દેશમાં ઉઠવો જોઈએ. આ સાથે આશા રાખીએ છીએ કે હવે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ બનતા અટકશે. દવાઓ સાથે તો કદાચ છેડછાડ નહીં થાય, દવાઓ તો નકલી નહીં મળે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.